સુરેન્દ્રનગરના થાનગઢમાં અંધેર નગરીને ગંડુ રાજા જેવું શાસન. ગોકળગાયની ગતિએ ચાલતા ઓવરબ્રિજ માટે 8 કરોડ ફાળવાયાના 2024 પૂરો થવા આવ્યા પણ કામ પૂરું ન થયું. 7 વર્ષથી ધીમી ગતિએ કામ થતાં થાનની હજારો પબ્લિક પરેશાન થઈ રહી છે. જૂના બ્રિજ પર ઠેર ઠેર તિરાડો પડીને નબળી કામગીરી થઈ રહ્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે. થાનગઢમાં લોકોની સુવિધા માટે વર્ષ 2018માં ઓવરબ્રિજ બનાવવાનું કામ ₹42 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું, જે ઘણા સમયથી અટકી રહ્યું છે અને જેમાં નાણાંની જરૂરિયાત અંગે મુખ્યમંત્રીને ધારાસભ્ય સહિત આગેવાનોએ રજૂઆત બાદ સરકારે ₹8 કરોડ ફાળવ્યા અને 2024 પૂરો થાય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરવાની વાતો વચ્ચે હજુ બ્રિજ અડધો જ રહ્યો છે. થાનગઢમાં તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે, પરંતુ આ કામો ઘણી વખત લોકોની દુવિધાઓ વધારનારા બની જતા હોય છે, જેનો તાદર્શ નમૂનો છે. ત્યારે થાનમાં બની રહેલો ઓવરબ્રિજ થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ ઉપર આવેલા ફાટક વારંવાર બંધ થતું હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રિજનું કામ ₹42 કરોડના ખર્ચે તારીખ 14 ઓગસ્ટ 2018માં ખાતમુહૂર્ત કરીને ચાલુ કરાયું હતું, જે 18 માસની ડેડલાઇનમાં પૂર્ણ કરવાની વાત હતી, પરંતુ 6 વર્ષ જેટલો સમય થતાં ગોકળગાયની ગતિએ ચાલતા કામથી લોકો પરેશાન થઈ ગયા છે. થાનગઢ વિસ્તારની અંદર છેલ્લા 7 વર્ષથી પણ વધારે ગોકળ ગતિએ ચાલતો ઓવરબ્રિજનું કામથી થાનગઢના વિસ્તારના 2 ભાગ પડી ગયા છે. થાનગઢ વિસ્તારનું વિકાસમાં મોટી નુકસાની પૂર્વ જ ધીમી ગતિએ ચાલવાથી નુકસાન થઈ રહ્યું છે. આથી ભાજપ પ્રતિનિધિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને તારીખ 6/6/2024ના રોજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને સાથે લઈને મુલાકાત લીધી હતી અને છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી કામ બંધ હોવાની રજૂઆતો ₹8 કરોડની ઘટ હોવાને કારણે બંધ હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 8 કરોડ મંજૂર કરીને 15 દિવસની અંદર ઓવરબ્રિજનું કામ ચાલુ કરવાની સૂચના આપી હતી, જે 2024 પૂરું થાય ત્યાં સુધી પૂર્ણ કરવાની વાત હતી. જ્યારે હજી સુધી કોઈ પણ કામગીરી પૂરી થઈ નથી અને અધૂરો બ્રિજના કારણે થાનની 50,000થી વધુની વસ્તી હેરાન થાય છે. જ્યારે બનીને તૈયાર થયેલો ભાગ અધૂરો હોવાથી તેનું કામ પણ નબળું થયાનું બહાર આવી રહ્યું છે, જેમાં ઠેર ઠેર તિરાડો દેખાવાની સાથે બિસ્માર બની રહ્યો છે. થાન પાલિકા ભાજપ શાસિત સમયે આ બ્રિજનું કામ શરૂ થયું હતું ત્યારથી લોકોને મુશ્કેલી થઈ રહી છે અને વિકાસના અધૂરા કામોને હાલતે પાલિકાનો સમય પૂરો થયો ત્યારથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેને કારણે અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે. ત્યારે થાનગઢના કોંગ્રેસના આગેવાન મંગુભાઈ ભગતે જણાવ્યું હતું અને દેશના અન્ય રાજ્યોમાં આવા અધૂરા પુલો પડવાનો બનાવો બનતા હોય છે, ત્યારે અધૂરો બનેલો આ પુલ પણ ભ્રષ્ટાચારને કારણે પડે પહેલા યોગ્ય તપાસ કરાય તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જીતુભાઈ પૂજારીએ જણાવ્યું હતું કે ગમે તે કરે હજી 3 માર્ચ સુધી આ કામ પૂરું થઈ શકે તેમ નથી. થાનગઢના તમામ પ્રજાજનોને મારી નમ્ર અરજ છે. થાનગઢની અંદર થાનગઢ નગરપાલિકા દ્વારા થાનગઢના વિકાસ માટે અને થાનગઢની સમસ્યા માટે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાહેબ, આજે એને 7 વર્ષ થઈ ગયા. જે કામ 18થી 22 મહિનામાં પૂરું કરવાનું હતું, જે 45 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું, આજે એને 7 વર્ષ પૂરા થવા આવ્યા છે. હજી સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી. આશરે 1 વર્ષથી કામ બંધ હતું. થાનગઢના ભારતીય જનતા પાર્ટીના અને થાનગઢના ઉદ્યોગપતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ બ્રિજનું કામ ચાલુ કરાવો. ગુજરાતના યશસ્વી અને એકદમ સરળ એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને બોલાવ્યા અને પૂછ્યું કે શું કરવા અટકાણું છે. ત્યારે જણાવ્યું કે મોડું થવાના કારણે ₹8 કરોડનો ઘટ આવે છે. ત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય
બધા ભેગા મળીને રજૂઆત કરતા અને ₹8 કરોડ મંજૂર કરવામાં આવ્યા. આજે એને 6 માસ ઉપર પણ થઈ ગયું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે સૂચના આપી હતી કે ડિસેમ્બર મહિના પહેલાં બ્રિજ ચાલુ થઈ જવો જોઈએ. સાહેબ, અત્યારે હું થાનગઢના ઓવરબ્રિજ માથે જ ઊભો છું. હજી પણ જો આ કામ ચાલુ કરે ને તો આશરે 5 થી 6 માસનું કામ બાકી છે. આ લોકો કોઈ કામ કરતા નથી ને તમામ અધિકારીઓ ખાલી લોલીપોપ આપે છે. આશરે 8-10 દિવસ પહેલાં મામલતદાર સાહેબે મિટિંગ બોલાવી હતી. ગામના જાગૃત નાગરિક હતા, ઉદ્યોગપતિઓ હતા, બધાએ એક જ રજૂઆત કરી કે સાહેબ ઓવરબ્રિજનું કામ કોઈ પણ કાર્ય પૂરું કરો. ત્યારે અહીંયા બેઠેલ ઓવરબ્રિજના કંટ્રાટીએ એવું કીધું કે હું પહેલાં સર્વિસ રોડ કરું પછી કામ ચાલુ થાય એવું છે. ત્યારે સાહેબે એને સૂચના આપી કોઈ પણ કાર્ય તમે સર્વિસ રોડ ચાલુ કરો. આજે એને 8 દિવસ થઈ ગયા સાહેબ, એક કાકરી હલી નથી. હજી જો થાનગઢની પ્રજા જાગૃત નહીં થાય તો હજી આ બ્રિજ 1 વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થવાનો નથી. થાનગઢની 35 થી 40 હજારની વસ્તી હેરાન થઈ રહી છે અને થાનગઢના 2 ભાગ થઈ ગયા છે. સાહેબ, થાનગઢની પ્રજાને ધન્ય છે કે જે આ સહન કરે છે. થાનગઢની અંદર બાયપાસ રોડની અંદર ભૂગર ગટર ખુલ્લે આમ ઉભરાઈ રહી છે પણ કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. આની અંદર તળ નાખવામાં આવ્યું છે. બ્રિજ ઉપર તિયાળું પડી ગઈ છે. તમારે જોવું હોય તો મારી સાથે ચાલો. જો કામ કરવામાં નહીં આવે, જો આમ પ્રજા જાગૃત નહીં થાય તો હજી 1 વર્ષ પહેલાં ચાલુ કોઈ પણ કાર્ય થાય એવું નથી. જો સમજાય તો વંદન. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.